म्यूजिक भूली ना जाता डीजे नगन एडिट्स। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। जय माताजी मित्रों, स्वागत है तमारू આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો વિડિયોની અંદર જે ગુજરાતી ટ્રેન્ડિંગ સોંગ પર જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોરદાર સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો વિડિયોને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા વોટ્સએપ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કર્યા આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો માટે સૌથી પહેલા તો આપણે એલર્ટ ન્યૂઝ એપ્લિકેશનને ઓપન કરી લઈશું। એલર્ટ ન્યૂઝ એપ્લિકેશનને ઓપન કરશું તમને એક કાર્ડ ઇન્ટરફેસ જોવા મળશે। તો નીચે તમે જોશો પ્લસની બાજુમાં તમને પ્રોજેક્ટ વાળો આઇકન જોવા મળશે। તો એના પર તમે ક્લિક કરશો એટલે તમારા એલર્ટ ન્યૂઝમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી રહેશે, બરોબર। તો સૌથી પહેલા અહીંયા તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયોની અંદર જે પણ મટીરીયલ યુઝ કર્યો છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી રહેશે। પણ આપણે મટીરીયલ અંદર પાસવર્ડ રાખેલ છે, તો પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક કરીને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। તો વિડિયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો, બરોબર। અને મિત્રો તમને પ્રોજેક્ટ છે તે ડાઉનલોડ કરતા અથવા એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકોર્ડની લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો એટલે તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એલર્ટ મોશનર એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો જે ફોટો તો એ ફોટો બનાવવો પડશે। તો ફોટો બનાવવા માટે આપણે ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું। ફોટોઇંગ પ્રોજેક્ટને ઓપન કરશું એટલે કે કાતે ફોટો એડિટિંગ પ્રોજેક્ટ જોવા મળી જશે, બરોબર। તો અહીંયા તમારે શું કામ છે, સૌથી પહેલા તો નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંથી તમારે ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો ફોલ્ડર એ તમારે કઈ આવશે જે મેં તમને ડિસ્ક્રિપ્શનમાં ઓલ મટીરીયલ આપ્યું છે, તમે ડાઉનલોડ કરીને અંદર zip ફાઇલ હશે તો એને તમે એક્સટ્રેક્ટ કરશો તમારું ફોલ્ડર અહીંયા કમ્પ્લીટ આવી જશે। પછી તમારે શું કામ છે, અહીંયા તમે જો મેં તમને કાતે બેકગ્રાઉન્ડ આપેલ છે, અહીંયા તમને બતાવી દઉં, બરોબર। તો આ બેકગ્રાઉન્ડ આપેલ છે તો આને બેકગ્રાઉન્ડને તમારે એડ કરવું છે। થ્રી ડોટ પર ક્લિક કરી 5 પર ક્લિક કરીને ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે કે કાતે તમે જોઈ શકો છો, બરોબર। ફૂલ સ્ક્રીન કર્યા પછી તમારા બેકગ્રાઉન્ડ પર ક્લિક રાખી બેકગ્રાઉન્ડ સૌથી નીચે સેટ કરી લેવાનું છે। સૌથી નીચે સેટ કરશો એટલે કંઈ કાતે ઇન્ટરફેસ જોવા મળશે। તો હવે તમારે શું છે, નીચે જે બેકગ્રાઉન્ડ લેયર છે એના પર ક્લિક કરી ઇફેક્ટ ઓફ ઝોન છે એડિટ પર ક્લિક કરી અહીંથી તમે જોઈ શકો છો એ તમારા કલર એન્ડ લાઇટ વાળા ઝોન છે ને અહીંથી તમારા ઇફેક્ટ અહીંયા સ્ટેન્ડર્ડ સેટિંગ કરી લેવાનું છે, બરોબર। તો કલરાઇઝ વાળી જે ઇફેક્ટ છે એના પર ક્લિક કરી સ્ટેન્ડર્ડ સેટિંગ કરી લઈશું। સ્ટેન્ડર્ડ સેટિંગ કર્યા પછી આનો કલર છે તમારે જોશો કંઈક આરતી તમારે બ્લુ કરી લેવાનું છે, કંઈક આ રીતે, બરોબર। તો આ રીતે કલર થઈ જાય તમારે ખાલી જગ્યા પર ક્લિક કરવાનું છે અને હવે તમારે શું કરવાનું છે, ફરીથી તમારે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને અહીંયા તમારે શું કરવાનું છે, આપણે જે ફોલ્ડર હતું એની અંદર આવી જઈશું। બેકગ્રાઉન્ડ એડ કર્યા પછી તમારે જો તમારે જે પણ વિડીયો બનાવતો હોય તમે જેનો પણ વિડીયો બનાવતા હોય એનો તમારે ફોટો લઈ લેવાનો છે। તો આપણે અહીંયા આ ફોટો લઈ લઈએ છીએ। પછી તમારા મોટાના ઓપ્શન છે ત્રીજા સાહેબજી અને સાઈઝ આપણે સૌથી પહેલાં તો વધારી લઈશું। સાઈઝ વધાર્યા પછી તમારે શું કરવાનું છે, આ ફોટો છે એને આ રીતે કંઈક અહીંયા નીચે સેટ કરી દેવાનું છે, બરાબર। સેટ કર્યા પછી ફોટા પર ક્લિક કરવાનું છે, બોર્ડર એન્ડ શેડોનો ઓપ્શન છે ત્રીજામાં શેડો ઓપ્શન છે, આ શેડોને બટન ઓન કરી દઈશું। શેડોની સાઈઝ છે એનાથી કરી દઈશું 50। તો સાઈઝને કરી લઈશું 50। પછી નીચે તમારે આવી જવાનું છે પોઝિશન, તો એક્સ પોઝિશન છે એને કરી દઈશું -20 પ્લસ 20 કરી દેવાનું છે, બરાબર। પછી આપણે નીચે પોઝિશન છે એને પણ 20 કરી લઈશું, સોરી મિત્રો 20 નહીં આને 60 કરી લઈશું ને પછી આલ્ફા છે એને કરી દઈશું 40, બરાબર। એટલે ફોટાની અંદર કંઈક આરતે શેડો લાગી જશે। હવે તમારા ફોટા પર ક્લિક કરી નીચે ઇફેક્ટ ઓપ્શન છે ને એડિટ પર ક્લિક કરી અહીંથી આપણે જે વાઇફાઈ ઇફેક્ટ છે એને માર્ક્સના કીવાળા સમજીશું અને વાઇફાઈ ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી લઈશું। પછી તમારે સૌથી પહેલાં આનો એંગલ છે એંગલને કરી દઈશું 90 ડિગ્રી, એનાથી આપણે કરી દઈશું 90। પછી ફેદર છે એને કરી દઈશું 20, બરાબર। અને એન્ડવાળા સ્માઈ અને એન્ડને અહીંથી આપણે ઓછો કરશું એટલે આપણો ફોટો નીચેથી કંઈક કારતે ઇરેઝ થઈ જશે, બરાબર। ફોટો ઇરેઝ થઈ જાય એટલે તમારે શું કોણ છે, ફોટા પર ક્લિક કરીને અને પછી તમારા ફોટાને કંઈક કારતે અહીંયા સેટ કરી લેવાનું છે, તમારે જે રીતે સેટ કરવો હોય એ રીતે, બરાબર। ફોટો સેટ થઈ જાય તમારે ફરીથી ફોટા પર ક્લિક કરવાનું છે અને ફોટો છે સૌથી પહેલાં તો નીચે અહીંયા જોઈશો બેકગ્રાઉન્ડ છે ત્યાં લાવી દેવાનું છે। પછી તમારા બેકગ્રાઉન્ડ પર ક્લિક કરી પ્લસ નાઇન પર ક્લિક કરીને ડુપ્લિકેટ લેયર કરી લેવાનું છે। ડુપ્લિકેટ કર્યા પછી તમારે જે નીચેવાળી લેયર છે એના પર ક્લિક કરી બોર્ડર એન્ડ શેડોનો ઓપ્શન છે જે આપણે શેડો છે આનો શેડો આપણે બંધ કરી દઈશું। પછી આપણે નીચેવાળી લેયર છે એના પર ક્લિક કરી મોટર્સના ઓપ્શન છે જે આપણે સાઈઝ છે અને સાઈઝ સૌથી પહેલાં વધારી લઈશું કંઈક આ રીતે, બરાબર। ફોટાની સાઈઝ વધાર્યા પછી તમારો ફોટો છે ને આ રીતે બાજુમાં કંઈક આ રીતે તમારે સેટ
કરી લેવાનું છે, અહીંયા તમે જોઈ શકો છો બરાબર. આ રીતે સેટ થઈ જાય તમારા ફોટા પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન ઓપ્શન જવું છે અને અહીંથી તમારા ડાર્કન ઓપ્શન પર ક્લિક કરી મલ્ટીપ્લાય કરી દઈશું તો કંઈક આ રીતે થઈ જશે. હવે તમારે જે નીચેવાળો ફોટો છે એના પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે અને એની ઓપેસિટી જે આપણે અહીંથી કરી દઈશું 30 બરાબર. 30 ઓપેસિટી કરશું એટલે કંઈક આ રીતે ફોટો થઈ જશે. હવે તમે ફરીથી +9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને અહીંયા તમને કંઈક લાઇટવાળું પીએનજી જો મળશે તેને એડ કરવાનું છે. બ્લેન્ડિંગ એન્ડ ઓપરેશન જવું છે લાઇટ ઓન છે અને આપણે સ્ક્રીન કરી લઈશું. પછી તમારે શું કરવાનું છે મોડર્સના ઓપ્શન જવું છે, ત્રીજાનો સાઇઝ છે અને સાઇઝ વધારી અને હવે તમારે પીએનજીને કંઈક આ રીતે ફોટાની ઉપર સેટ કરી પછી પીએનજીને નીચે લાવી દેવાનું છે અને આપણે જે બંને ફોટા છે એની વચ્ચે સેટ કરશું એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે બરાબર. લાઇટવાળું પીએનજી લાગી ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા બે આંકડા છે 23 તો નોટ કરી લેજો ને વિડીયોને સ્કીપ કર્યા વગર પૂરો જોઈ લેજો એટલે આગળ પણ તમને બે આંકડા મળી જ રહેશે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દેજો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇક અને સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે શું કરવાનું છે હવે તમારે અહીંયા જોઈ શકો છો નીચે +9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને હવે આપણે શું કરશું સૌથી પહેલાં તો અહીંયા તમને શું બે લેયર જો મળશે ગ્રુપ એન્ડ માર્ક્સ સ્ટડી બરાબર. તો પહેલાની લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા તમારે +9 પર ક્લિક કરી મીડિયા જવું છે. તમારો જે પણ ફોટો હોય ફોટોને આપણે એડ કરશું. પછી ફોટાને નીચે લાવી દેવું છે. ફોટા પર ક્લિક કરી મોડર્સના ઓપ્શન જવું છે. ત્રીજાના સાઇઝ અને સાઇઝ સૌથી પહેલાં ઓછી કરી લઈશું બરાબર. સાઇઝ ઓછી કરી પછી આપણે ફોટો છે ને કંઈક આ રીતે બોક્સની અંદર સેટ કરી તમારે ફોટાને રોટેટ કરવો તો રોટેટ કરી શકો છો અને કંઈક આ રીતે સેટ કરી લેવાનું છે. એટલે આપણો ફોટો ફ્રેમની અંદર એક ફોટો લાગી ગયો છે. તો ફરીથી બીજા લેયર પર ક્લિક કરી એડિટ ગ્રુપમાં જવાનું છે. અહીંયા પણ સેમ રીતે એક આપણો ફોટો લઈ લઈશું અને ફોટા નીચે સેટ કરી દેવાનું છે. પછી ફોટા પર ક્લિક કરી મોડર્સના ઓપ્શન જવું છે. ત્રીજાનો સાહેબજી અને સાઈઝ આપણે ઓછી કરશું. સાઈઝ ઓછી કરી આ ફોટો છે એને પણ અહીંયા શું બોક્સની અંદર સેટ કરીને બહાર નીકળી જઈશું એટલે ફોટો ફ્રેમની અંદર આપણો ફોટો લાગી જશે બરાબર. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે ફરીથી તમારે +9 પર ક્લિક કરી મીડિયા જવું છે અને તમારો જે પણ ફોટો હોય એનું બેકગ્રાઉન્ડ રિમૂવ કરી એટલે કે પીએનજી ફોટો એને કંઈક આ રીતે એડ કરશું. પછી તમારા ફોટો છે ને નીચે અહીંયા સેટ કરવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો કંઈક આ રીતે બરાબર. તો આ રીતે તમારે સેટ કરવાનું છે અને સાઇઝ તમારે જેટલી રાખવી એટલે તમે રાખી શકો છો. પછી તમારે આ ફોટા પર ક્લિક રાખી આ ફોટા પર નીચે અહીંયા સેટ કરી દઈશું કંઈક આ રીતે બરાબર. તો નીચે અહીંયા તમે ગમે તે સેટ કરી શકો છો. પછી તમારે શું કરવાનું છે આટલું કામ થઈ ગયું છે. તો હવે તમે શું અહીંયા આપણે જે નીચે લખ્યું છે બ્રોકેન પછી એની ઉપર લખેલું છે મિસ યુ બિટ્ટુ કરીને અને ઉપર પણ આઈ મિસ યુ લખેલું છે. ફોન તમને બધા ઓલરાઉન્ડરમાં મળી જ રહેશે તો તમે એડ કરી લેજો. અને ફોન તમને એડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકોર્ડની લિંક આપેલ છે ગુજરાતી ફોન્ટ એડ એન્ડ ડાઉન કરતા શીખો એ વિડીયો જોઈ લેજો એટલે તમને ફોન્ટ એડ કરતા પણ આવડી જશે. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમારે શું કરવાનું છે અહીંયા તમે જોઈ શકો છો જે આપણો ફોટો છે તે કમ્પ્લીટ બની તૈયાર થઈ ગયો છે. તો હવે તમારા ઉપર સેવ હાઉસમાં ક્લિક કરી કરંટ ફ્રેમ એઝ પીએનજી પર ક્લિક કરી ફોટાને એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ સેવ થઈ જશે બરાબર. તો થોડીક રાહ જોઈ લેવાનું છે ત્યારબાદ આપણો ફોટો અહીંયા કમ્પ્લીટ બની જશે. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો ફોટો કમ્પ્લીટ બની ગયો છે. તો સેવ હાઉસ પર ક્લિક કરીને ક્લોઝ કરી લેવાનું છે. પછી તમારે બહાર નીકળી જવાનું છે ને હવે તમારે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે. ફૂલ પ્રોજેક્ટને ઓપન કર્યા પછી +9 પર ક્લિક કરી મીડિયા જવાનું છે અને અહીંયા તમે જોઈ શકો છો આ આપણે જે ફોટો અત્યારે બનાવ્યો તો એલાઇટ મોશનની અંદર ફોટાને એડ કરી દઈશું. આ ફોટા પર ક્લિક રાખી ફોટા નીચે સેટ કરી દેવાનું છે અને ફોટાની લેન્થ આપણે સ્ટેટસની લાસ્ટ સુધી ખેંચી દેવાનું છે બરાબર. તો આ રીતે ફોટો આવી ગયો છે. તો હવે તમારે શું કરવાનું છે હવે તમારે આની અંદર સોંગ્સ લગાવવાનું છે. તો સોંગ્સ લગાવવા માટે અહીંથી બહાર નીકળી જશું અને મેં તમને જે સોંગ્સ પ્રોજેક્ટ આપ્યો છે પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે એટલે કંઈક આ રીતે તમારો સોંગ્સ પ્રોજેક્ટ છે તે આવી જશે બરાબર. તો હવે તમારે લેન ઉપર ક્લિક રાખી સિલેક્ટ કરવાનું છે. +9 પર ક્લિક અને કોપી કરી દેવાનું છે. કોપી કર્યા પછી આપણે બહાર નીકળી જશું અને ફરીથી ફૂલ પ્રોજેક્ટની અંદર આવી જવાનું છે. ફૂલ પ્રોજેક્ટની અંદર આવ્યા પછી તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આગળ તમને બીટમાર્ક જોવા મળશે 0.16 સેકન્ડ તો ત્યાં આવી જવાનું છે. +9 પર ક્લિક કરીને પેસ્ટ લેયર પર ક્લિક કરશો તો તમારી સોંગ્સ લેયર છે તે અહીંયા કમ્પ્લીટ આવી જશે બરાબર. તો હવે તમારે શું કરવાનું છે આપણી સોંગ્સ કમ્પ્લીટ આવી ગઈ છે. તો લિરિક્સ ઉપર ક્લિક રાખી લિરિક્સને અહીંયા નીચે સેટ કરી દેવાનું છે કંઈક આ રીતે અને ફોટાને નીચે સોંગ ઉપર સેટ કરી દેવાનું છે બરાબર. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમને અહીંયા રેટિંગવાળી લેયર જોવા મળશે તો એનો આઈબ્રો બંધ છે તો એને ચાલુ કરશો એટલે વિડીયો અંદર સિમ્પલવાળી ઇફેક્ટ પણ લાગી જશે બરાબર. આટલું કામ થઈ ગયું છે. તો હવે તમે અહીંયા ઓવરલે વિડીયો છે તો તમારે જે પણ લગાવો તમે લગાવી શકો છો અને આપણે વિડીયો અંદર જે યુઝ કર્યું છે એ વિડીયો હું તમને આપી જ દઈશ તો તમે વિડીયોને ઓવરલે વિડીયો પણ લગાવી શકો છો બરાબર. તો હું તમને સૌથી પહેલાં વિડીયો લગાવીને પણ બતાવી દઉં કે આપણે વિડીયો કેવો લગાવવાનો છે બરાબર. તો કોઈ પણ તમે ઓવરલે વિડીયો છે તો અહીંયા લગાવી શકો છો. આપણે એક વિડીયો અહીંયા તમને લગાવી અને બતાવી દઉં બરાબર. તો અહીંયા આપણે એક વિડીયો લઈ લઈએ છીએ. દોસ્તો આ વિડીયો છે બ્લેક વિડીયો આ રીતે તમને મળશે. તો વિડીયોને એડ કરવાનું છે. વિડીયો પર ક્લિક કરી મોડર્સના ઓપ્શન જવાનું છે
રોટેશન છે અને -90 રોટેટ કરી પછી આપણે શું કરશું, વિડીયો પર ક્લિક કરી 3 ડોટની અંદર જવું છે ને 5 પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લઈશું. પછી તમારા બ્લાઇન્ડિંગ એન્ડ ઓપરેશન્સ જવું છે, લાઇટમાં જઈ અને કલર ડોઝ કરી લઈશું એટલે કંઈક આ રીતે આપણો વિડીયો ઇફેક્ટ લાગી જશે. બરાબર, તો સ્ટેટસની લાસ્ટમાં અને વિડીયોની એક્સ્ટ્રા લેન્થ હોય એનાથી કટ કરી દઈશું. બરાબર, આ રીતે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બનીને તૈયાર થઈ ગયો છે. તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. બરાબર મિત્રો, અને સૌથી પહેલાં તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 આંકડા છે 29, તો નોટ કરી લેજો ને આગળ પણ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું તો તમે 1 લાઇક અને સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો હવે તમારે શું કામ છે, સૌથી પહેલાં તમે વિડીયોનો થોડોક ડેમો જોઈ લો, તમને ખબર પડી જાય કે આપણો વિડીયો કેવો બનશે. તો થોડોક ડેમો જોઈ લો. તો જોઈ શકો છો આ રીતે વિડીયો બની ગયો છે. તો હવે તમે ઉપર સેવડાસમાં ક્લિક કરી અહીંથી એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટસ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે એ કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી